करिया मुझे भले जी बाटो निरिया आयलडी मुझे माँ कचड़ो याद करिया। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા। હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ अध्यक्षा श्रीमती जयश्रीबेन सोनी, आप आओ અને આપનું સ્થાન ગ્રહણ કરો। ત્યારબાદ હું વિનંતી કરીશ દીપ્તાનંદજી મહારાજ, જે હાજર નથી રહી શક્યા, મીનાબેન વાઘમશી, એ પણ અમુક કારણસર હાજર નથી। હું વિનંતી કરીશ યોગેશભાઈ ત્રિવેદી, ફેડરેશન 3B વાઇસ પ્રેસિડેન્ટ, આપનું સ્થાન ગ્રહણ કરો। મધુકાંતભાઈ આચાર્ય, એ પણ હાજર નથી। યોગેશભાઈ મહેતા, યુનિટ ડાયરેક્ટર યુનિટ 9, વેલકમ, આપનું સ્થાન ગ્રહણ કરો। કલ્પનાબેન જોશી, ફેડરેશન ઓફિસર, સુનિલભાઈ ધકાન, સામાજિક અગ્રણી, હિંમતસિંહભાઈ જાડેજા, જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી પ્રેસિડેન્ટ, आओ आपનું સ્થાન ગ્રહણ કરો। અપર્ણાબેન વ્યાસ, સ્થાપક પ્રમુખ, આપ આવો અને સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરો। વિભાબેન ઓઝા, સૈની ઉપપ્રમુખ અને આપણા દાતા છે। નરેન્દ્રભાઈ સુરુ, આપ આવો અને આપનું સ્થાન ગ્રહણ કરો। આવો આવો, અમને મજા આવશે। કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીએ છીએ, તો મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે આપ આવો અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમમાં રોશની ફેલાવો। ભલે દીવો ન જીવો, પરંતુ પ્રકાશનો નરજીવો। આપણે સૌ સાથે મળી અને જાયન્સ પ્રાર્થના કરીશું। ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે तेजस्विनावधितमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। प्रार्थना बाद આપણે લેશું નાની બાળાનું સ્વાગત ગીત। તો રજૂ કરશે કૃતિકાબા ભાટી સ્વાગત ગીત। राम आएंगे आएंगे राम आएंगे।
रुचि रुचि भोग लगाऊंगी माखन मिश्री में राम को खिलाऊंगी हो मैं तो रुचि रुचि भोग लगाऊंगी माखन मिश्री में राम को खिलाऊंगी प्यारी प्यारी राधे प्यारे श्याम संग आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। ખૂબ સુંદર. હું વિનંતી કરીશ જયશ્રીબેનને કૃતિકાને ઇનામ આપે. રીત છે નોખી ને રસમ છે નોખા, અમારે મન તો શબ્દ એ જ કંકુ ને ચોખા. તો હું વિનંતી કરીશ જયશ્રીબેન સોનીને કે આપ આવો અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરો. જયશ્રીબેન. हेलो, जय जाइन्स. જાયન્સ સાહેલી ગ્રુપ માનવી દ્વારા આજે સરસ્વતી સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મંચસ્થ મહેમાનો વાઇસ પ્રેસિડેન્ટ યોગેશભાઈ ત્રિવેદી, યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ મહેતા, જાયન્સ પ્રમુખ હિમસિંહભાઈ જાડેજા, નરેન્દ્રભાઈ શુરુ તથા જાયન્સ સાહેલીના સ્થાપક પ્રમુખ અપર્ણાબેન વ્યાસ, જાયન્સના પ્રમુખ હિમતસિંહ જાડેજા, જાયન્સ સાહેલીના ઉપપ્રમુખ વિભાબેન ઓઝા, ઓફિસર કલ્પનાબેન જોશી, સર્વેને હું આવકારું છું. અને આજના દાતાશ્રી છે સરસ્વતી સન્માનના કલ્પનાબેન જોશી, અપર્ણાબેન વ્યાસ અને વિભાબેન ઓઝા તથા મારી સર્વે સાહેલી બહેનોનો સર્વેને હું આવકારું છું. હું આપણા બાળકો શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે અને જાયન્સ શાયલીનું ગૌરવ વધારે એવી શુભેચ્છા. જય જાયન્સ. આભાર જયશ્રીબેન. ત્યારબાદ આપણે આવેલા મહેમાનોનું સન્માન કરીશું. તો સૌ પ્રથમ જયશ્રીબેન સોનીનું સન્માન કરશે રજનીબા જાડેજા અને ઉપપ્રમુખ પાર્વતીબેન ગોર. ત્યારબાદ હું વિનંતી કરીશ યોગેશભાઈ, એમનું સન્માન કરશે વિભાબેન ઓઝા અને દયાબા. ત્યારબાદ યોગેશભાઈ મહેતા, એમના સન્માન માટે હું વિનંતી કરીશ જ્યોત્સનાબેન અને ડોલરબા ભાટી.
ત્યારબાદ હિંમતસિંહભાઈ સોઢા, એમનું સન્માન હિંમતસિંહભાઈ જાડેજા, એમનું સન્માન કરશે કુંદનબેન અને જ્યોત્સનાબેન. ત્યારબાદ હું વિનંતી કરીશ અપર્ણાબેન, એમનું સન્માન કરવા માટે જાગૃતિબેન અને ઉષાબેન સોની. જાગૃતિબેન. ત્યારબાદ હું વિનંતી કરીશ વિભાબેન ઓઝા, કાશ્મીરાબેન અને શિવાનીબેન. વિભાબેન ઓઝાનું સન્માન કરશે કાશ્મીરાબેન અને શિવાનીબેન. ત્યારબાદ હું વિનંતી કરીશ નરેન્દ્રભાઈ સુરુ, એમના સન્માન માટે નરેનભાઈ અને પૃથ્વીસિંહ. અને યોગેશભાઈ પટેલ. મહેમાનોના સ્વાગત સન્માન બાદ હવે ગ્રુપની પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કરશે બંસરીબેન સુરુ. અમે જાયન્ટ સાહેલીએ આ વર્ષ દરમિયાન ટોટલ પ્રોજેક્ટ 34 કરેલ છે અને તેમાં 1900 જેટલા લાભાર્થી રહેલ છે. જાયન્ટ સાહેલી ગ્રુપ દ્વારા ખીચડી કઢી વિતરણ, ધાબળા વિતરણ, બહેરા માંગા સ્કૂલમાં ડ્રોઈંગ બુક અને કલરનું વિતરણ, કુપોષિત બાળકોને ફ્રૂટ વિતરણ, સિવિલ હોસ્પિટલમાં વુમન્સ ડેના બહેનો સાથે મળી અને સિવિલ હોસ્પિટલમાં સેવાકીય પ્રવૃત્તિ કરેલ. તેમાં નવા જન્મેલા બાળકોને કપડાં, સગર્ભા બહેનોને પૌષ્ટિક આહાર અને ફ્રૂટ વિતરણ કરેલ. બટુક ભોજન સ્લમ એરિયામાં 2 વખત કરાવેલ. પાંજરાપોળમાં ઘાસચારો, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રોપા વિતરણ, હોમિયોપેથિક કેમ્પ, ન જોઈતી વસ્તુ કે જેવા કે કપડાં અને રમકડા બાળકોને જરૂરમંદ પરિવારના લોકોને વિતરણ. કામધેનુ સ્કૂલમાં નોટબુક વિતરણ તથા સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવેલ. આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવેલ. કામધેનુ શાળામાં બાળકોને નાસ્તો કરવામાં આવેલ અને રક્ષાબંધનના દિવસે BSFના જવાનોને રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખેલ. આંગણવાડીના બાળકોને સ્લેટ વિતરણ તથા કુપોષિત બાળકોને દર મહિને ફ્રૂટ વિતરણ કરવામાં આવે છે. આભાર. ત્યારબાદ હું વિનંતી કરીશ યોગેશભાઈને, યોગેશભાઈ ત્રિવેદી, પ્રસંગને અનુરૂપ 2 શબ્દ. હલો. આજના આ સમારંભના અધ્યક્ષ જયશ્રીબેન સોની, પ્રમુખ શ્રી માંડવી સાહેલી, યુનિટ ડાયરેક્ટર યોગેશ કુમાર મહેતા, જાયન્ટ્સના પ્રમુખ હિંમતસિંહજી જાડેજા, જેના થકી આજે આ જાયન્ટ્સ અને સાહેલી અત્યારે છે એવા પાયાના પથ્થર શ્રી નરેન્દ્રભાઈ સુરુ, સંસ્થાના વડીલ અને સ્થાપક એવા વંદનીય અર્પણાબેન વ્યાસ, મારા પરિવારના વંદનીય વિભાબેન, તમામ સાહેલી બહેનો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે બહેનો,
મને ખૂબ ગૌરવ થાય છે કે છેલ્લા કેટલાક સમયથી આપણે ખૂબ સારું આપણું સાહેલી ગ્રુપ કામ કરી રહ્યું છે. એના માટે જયશ્રીબેન અને તેની ટીમને, સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. છેલ્લે ગાંધીધામ જવાનું થયું ત્યારે તમને કલ્પના નહીં હોય કે જે રીતે આપણી હાજરી હતી ને જે રીતે આપણે ત્યાં ઉપસ્થિત રહ્યા, સૌથી વધારે ખુશીની લાગણી મને થઈ છે. કારણ કે આપણું માંડવી સાહેલી ગ્રુપ સૌથી મોખરે હતું. ત્યાં આખા ફેડરેશન લેવલનો કાર્યક્રમ હતો. ત્યારે આપણી આટલી હાજરી એ આપણું એક સમર્પણ બતાવે છે. અને કોઈ પણ સંસ્થામાં જોડાઈએ તો ખાલી જોડાવા કરતા આ રીતે થોડાક એક્ટિવ રહી અને જો આ રીતે કાર્યક્રમોમાં ભાગ લઈએ તો એક તો સંબંધો કેળવાય અને સાથે સાથે તમારા પરિચય થાય અને સંસ્થાનું પણ નામ આગળ વધે. સરસ મજાનો આ કાર્યક્રમ છે. ખરેખર જે રીતનું આયોજન કર્યું છે એ પ્રમાણે બહુ સરસ કાર્યક્રમ આજનો યોજાઈ રહ્યો છે. ત્યારે હજી પણ આવા સારા પ્રોજેક્ટ બાકીના પણ આપ કરતા રહો એવી શુભેચ્છા સાથે મારું અહીં બોલાવી માન સન્માન કર્યું તે બદલ સંસ્થાનો આભાર. ધન્યવાદ. આભાર યોગેશભાઈ. ત્યારબાદ બાળકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આપણે આગળના દોરમાં બાળકોને સન્માનીશું. તો હું વિનંતી કરીશ જયશ્રીબેન ઇનામ વિતરણ કરશે. વ્યોમજીતભાઈ ઓઝા નર્સરી, આરવીબા જુગલભાઈ રાઠોડ નર્સરી, આભાર જયશ્રીબેન. ત્યારબાદ કૃતિકાબા સચિનકુમાર ભાટી, એમના સન્માન માટે વિનંતી કરીશ અપર્ણાબેન. સૌમિલ જીતેન્દ્રભાઈ સુરુ ધોરણ 5, અપર્ણાબેન વ્યાસ એમને પણ સન્માનિત કરશે. આભાર અપર્ણાબેન. ત્યારબાદ હું વિનંતી કરીશ યોગેશભાઈ મહેતા, પ્રસંગને અનુરૂપ 2 શબ્દો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી સાયલી દ્વારા આયોજિત આજે બાળકો માટેનો સરસ્વતી સન્માન કાર્યક્રમ માં ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ ડાયનેમિક પ્રેસિડેન્ટ જયશ્રીબેન, વાઇસ પ્રેસિડેન્ટ ફેડરેશનના યોગેશભાઈ ત્રિવેદી, હિમસિંહજી, સુરુભાઈ, સમગ્ર સાયલી બહેનો અને બાળકો, આજનો દિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર આપણી જાયન્ટ્સની પરંપરા મુજબનો વીક સમગ્ર ભારતમાં જેટલા ગ્રુપો છે ઉજવે છે. અને એ પૈકીના કાર્યક્રમોમાં આજે સરસ મજાનું આવું આયોજનનો વિચાર સાયલી ગ્રુપને આવ્યો. એટલે પહેલાં તો સાયલી ગ્રુપને અભિનંદન આપો કે ગ્રુપ નાનું હોય કે મોટું હોય, વ્યક્તિઓ ઓછા હોય કે વધારે હોય એ મહત્વનું નથી, પરંતુ સંસ્થા જ્યારે કાર્ય કરે ને કોઈ પણ અવસરનું વિચાર આવે ને એ બહુ મહત્વનો છે. એટલે ખાસ કરીને આપણે માંડવી જાયન્ટ્સ મેન અને માંડવી જાયન્ટ્સ સાહેલી ના થઈને 78 જેવા મેમ્બરો છે. અને આ વર્ષે બંને પ્રમુખશ્રીઓ હાજર છે ને સુરુભાઈ પણ હાજર છે. ત્યારે વાત કરવી છે કે આજે આ વર્ષે આપણે 10 મેમ્બરોનો નવા ઉમેર્યા છે. અને ખાસ કરીને પૂર્વ પ્રમુખ ઉષાબેન, જ્યારે હું પ્રમુખ હતો ત્યારે એ ઉષાબેન પણ પ્રમુખ હતા, પણ 2 વર્ષ દરમિયાન એ વિદેશ હતા અને ફરીથી આવ્યા ત્યારે એમને વિચાર આવ્યો કે નહીં, મારી જે ભગીની સંસ્થા છે એનામાં હું જોઈન્ટ થઈ જાઉં. અને એ પાછા આપણી સાથે જોડાયા છે ત્યારે એને પણ આવકારીએ છીએ. નવા મેમ્બરો આવતા જાય છે
ખાસ કરીને કોઈ પણ સંસ્થામાં આપણે એમ લાગે કે આટલા જ કેમ, પણ હું એમ કહું કે વધારે હોય કે ઓછા હોય, પણ આજે સરસ મજાનું સવારે કામ આપણે કર્યું, આપણી સંસ્થાના માધ્યમથી કર્યું, બરાબર, બધાને રાજીપો મળ્યો. અને આ એક પ્લેટફોર્મ છે. બહેનો જ્યારે ઘરના જે સામાજિક પરિવારની જવાબદારી નિભાવતા હોય એનામાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે મેં પહેલી વખત જયશ્રીબેનને આવું સરસ મજાનું વક્તવ્ય આપતે સાંભળ્યા. એવા તો ઘણા બધા બહેનો છે કે ક્યાંક ને ક્યાંક પ્લેટફોર્મમાં જોઈએ, અને પ્લેટફોર્મનું માધ્યમ છે એ જાયન્સ બનતું હોય છે. કે ઘણી વખત ઘણા બહેનો છે એ પોતાના જે સમાજની અંદર તો પ્રવૃત્તિ કરતા હોય છે, પણ આ જે સંસ્થા કેવી છે કે આપણે પોતાના માટે કે પરિવાર માટે નથી કરતા, પરંતુ સમાજ માટે કરીએ છીએ. અને સમાજ માટે જે કંઈ આપણે કામ કરીએ છીએ તો એનું પુણ્ય છે આપણે મળતું હોય છે. તો સરસ મજાનું આજે સવારે સપ્તાહમાં પણ બહેનો જે કંઈ જોઈન્ટ થયા, સપ્તાહ દરમિયાન 23 સુધી ઘણી બધી પ્રવૃત્તિઓ થવાની છે. એનામાં જ્યાં જ્યાં સમય મળે ત્યાં આપણે જોઈન્ટ થશું. માંડવી ગ્રુપ એ કચ્છનું બહુથી જૂના ગ્રુપો પૈકીનું ગ્રુપ છે. 25 વર્ષ હવે માંડવી ગ્રુપ મેઇનને થવા આવ્યા છે, અને 20 થી 21 વર્ષ આ સાહેલી ગ્રુપને થાય છે. કચ્છના જે સાહેલી ગ્રુપોના જે જૂનામાં જૂના ગ્રુપો હોય તો એક ભુજ છે ને એક માંડવી છે, બરાબર. બાકીના બધા ગ્રુપો તો 19, 20, 18 અહીંયાથી જોઈન્ટ થયા, પણ જૂનામાં જૂના જે ગ્રુપો છે અને એની પરંપરાને તમે જે ટકાવી છે, ત્યારે ફરી એકવાર તમામ બહેનોને અભિનંદન આપું છું. અને જ્યાં જ્યાં તમે સમય મળે, હું એમ નથી કહેતો કે બધી જગ્યાએ આપણે હોઈએ, ઘણીવાર હું પણ નથી આવતો, પણ જ્યાં આપણે સમય મળે ને એમ જોઈએ કે આજે આ કાર્યક્રમ સાહેલીનો છે અથવા તો આ કાર્યક્રમ માંડવી ગ્રુપનો છે, ત્યારે આપણે ભલે 10 મિનિટ 15 મિનિટ આપણે પોતાનો જે ઘરનો જે સમય છે, ફેમિલીનો સમય છે, એનામાંથી આપણે જે અડધી કલાક કાઢશું તો એક આ જીવનની અંદર આપણે આવ્યા છીએ તો કંઈક કરી છૂટવાનો એક આનંદ વ્યક્ત રહેશે. કેમ થાય કે આપણે બાકી તો બધું કરીએ છીએ, કે ખાવું પીવું ફરવું એ તો બધું જિંદગી છે જ, પણ કંઈક આપણે સમાજ માટે કરશું તો કાયમ લોકો પણ આપણે યાદ રાખશે. અને બેને જે બંસરીબેને સરસ વાત કરી કે અત્યાર સુધી એમણે ઘણા બધા પ્રોજેક્ટ કર્યા છે, એ પૈકીના અહીંયા પણ હોમિયોપેથિકનો જ્યારે કેમ્પ કર્યો ત્યારે સ્વામીજી આવ્યા હતા ત્યારે જ એમણે વાત કરી કે નહીં, આ કેમ્પને તમે અવિરત ચાલુ રાખો, આવી સંસ્થા તમારા માટે હંમેશા દ્વાર ખુલ્લા છે. તો ક્યાંક આપણે માધ્યમ બનશું તો આજને તો કાર્ય કોકના દુઃખ દરિદ્રમાં ક્યાંક આપણે ભાગરૂપ બનશું તો એનો આનંદ પણ આપણે પણ મળશે ને સાથે સેવા સાથે દુઆનું કામ પણ થશે. તો ફરી એકવાર તમામ બાળકો જે આજે હાજર રહ્યા છે એને પણ અભિનંદન કે ખૂબ આગળ વધો. માં સરસ્વતીના આશીર્વાદ હર હંમેશ તમારા ઉપર વરસતા રહે. અસ્તુ. આભાર યોગેશભાઈ. આપ શ્રીએ અમારા નવા મેમ્બર ઉષાબેનનું વેલકમ કર્યું, એ રીતે હમણાં જ અમારા શિલ્પાબેન આવ્યા છે, જેઓ કામધેનુ સ્કૂલના પ્રિન્સિપાલ છે, એમને પણ વેલકમ કરું છું. એ અમારા નવા મેમ્બર છે સાહેલીના. ત્યારબાદ બાળકોના ઇનામમાં આવશે પરીક્ષિતસિંહ સચિકુમાર ભાટી. પરીક્ષિતસિંહ, તો હું યોગેશભાઈ મહેતાને વિનંતી કરીશ, આપ આવો અને એમને ઇનામથી સન્માનિત કરો. ત્યાર પછી દિવ્ય મહેશભાઈ જોશી, એમના માટે હું વિનંતી કરીશ. હિંમતસિંહભાઈ, આપ આવો અને બાળકને સન્માનિત કરો. યોગેશભાઈના કહેવા અનુસાર હું અહીંથી ખાતરી આપું છું કે જે પણ બહેનો જાયન્ટ્સ વીકમાં સમય પ્રમાણે હાજરી આપતા રહેશે. ત્યારબાદ હું વિનંતી કરીશ પ્રસંગને અનુરૂપ નરેન્દ્રભાઈ, પ્રસંગને અનુરૂપ 2 શબ્દો. સૌની લાગણી છે એ કે બધા બેઠા હો તમે, બસ ખલાસ, અમારી હાજરી જોઈએ બસ. નમસ્કાર. આજના સાહેલી ગ્રુપના મસ્ત મજાના કાર્યક્રમમાં
આજના કાર્યક્રમના અધ્યક્ષ અને સહેલી ગ્રુપના એક્ટિવ અને બધાને સાથે રહીને ચલાવે એવા તમારા પ્રમુખ શ્રી જયશ્રીબેન, જાયન્ટ્સના ઉપપ્રમુખ ભાઈ શ્રી યોગેશભાઈ, અમારા ખાસ એવા અને એક્ટિવ અને ખૂબ વાચાળ એવા યોગેશભાઈ મહેતા, એવા જ અમારા એક્ટિવ પ્રમુખ કે રાત્રે ઊંઘમાં પણ એ ગ્રુપની વાતો કરે અને પ્રોજેક્ટની ચર્ચા કરે એવા હિંમતસિંહભાઈ જાડેજા, વિભાબેન અને જાયન્ટ્સના સ્થાપક અને વડીલ એવા શ્રી અપર્ણાબેન વ્યાસ, આપ સૌ બહેનો અને જાયન્ટ્સના સર્વે ભાઈઓ. જાયન્ટ્સ ગ્રુપનું બહુ તો મને આમાં તમને વાતું કરું એના કરતાં થોડીક અગાઉની વાતું કરું તો જરાક તમને પણ થોડીક જાણવાનું મળે. જાયન્ટ્સની સ્થાપના અમે 2001માં શરૂઆત કરી. 2001ની અંદર માવજીભાઈ પટેલ એમણે મારી ઓફિસે આવી અને માંડવીમાં કંઈક કરવાની એમને બહુ ભાવના હતી એમની, અને એના કારણે એમને નહીં તો મારી પાસે લગભગ 10-15 એમણે ધક્કા ખાધા હશે. ત્યાર પછી દિલીપભાઈ મહેતાને અમે બધા સાથે મળી અને 2002ની અંદર જાયન્ટ્સ ગ્રુપની અમે સ્થાપના કરી. એમણે કીધું ખાલી 15 સભ્યો તમે મને લાવી દો અને જો તમારી પાસે ફી ન હોય તો ફી પણ હું તમને ભરી દઈશ, પણ માંડવીમાં ચાલુ કરો તમે. પણ કુદરત સંજોગે એવું થયું કે દિલીપભાઈ એક વખત મારી ઓફિસે આવીને મને કહે કે હવે શું કરશું એ કે મને કે, અને મારું મગજ ફર્યું. મેં કીધું હાલો હમણાં જ કીધું ચાલુ કરીએ આપણે. અને તમે નહીં માનો, કાંઠા ઉપરથી અમે ત્યાં જ શરૂઆત કરી અને લગભગ 5 થી 7 મેમ્બર અમે ત્યાં જ બનાવ્યા. અમે મને કે આ તો બહુ મજા આવે એવું છે, સહેલું છે. મને કે અને બીજા સાથે અમારી સાથે જે બીજા મેમ્બરો આવ્યા હતા, જે વખતે અમે મિટિંગ કરી હતી માવજીભાઈ, અને તે વખતે તમે નહીં માનો મુન્દ્રા ગ્રુપે આપણે સ્પોન્સર કર્યું હતું. આજે મુન્દ્રા ગ્રુપનો અતો પતો કાંઈ નથી. એ મુન્દ્રા ગ્રુપ આપણે સ્પોન્સર કર્યું તે વખતે તેની સાથેના બીજા પણ બધા જીબીના માણસોને આને તેને બધા સાથે મળી અને 15ની બદલીમાં અમારી પાસે લગભગ 21-22 મેમ્બરો અમારી સાથે થઈ ગયા તે વખતે, અને જાયન્ટ્સ ગ્રુપની સ્થાપના થઈ. આ શરૂઆત બહુ સારી, એકદમ સારી, જબરજસ્ત શરૂઆત અમે કરી. અને આ ગ્રુપ આજે જુવાન થઈ ગયો છે. 2002થી કરી અને 2025 લગભગ 23 વર્ષ જેવા, 23-24 વર્ષ થઈ ગયા છે. અને હું અહીંયા બેઠેલા બધાને વિનંતી કરું ખાસ કરીને કે 25 વર્ષ આપણે જ્યારે થાય ત્યારે એની ખરેખર ભવ્ય ઉજવણી આપણે કરવાની જરૂર છે. હમણાં જ્યારે તમારું યુનિટ મીટિંગ હતી અહીંયા, તે વખતે બધા બેઠા હતા ત્યારે તેજાભાઈ, રાજ્યગુરુભાઈ અને રાજેશ દેસાઈને અમે બધા વાતો કરતા હતા. ત્યારે જ મેં એમને કીધું કે, ને તેમાં ખાસ કરીને રાજ્યગુરુએ મને કીધું કે સુરુભાઈ તમે એ ખરેખર કે શરૂઆત કરી, કારણ કે હું મારા વખતમાં 2006માં હું જ્યારે પ્રમુખ હતો ત્યારે રાજ્યગુરુ પ્રમુખ હતા આપણા ગુજરાતના. એટલે મને કહે કે તમે કરો એ કે 25 વર્ષ ને 25 વર્ષ ભવ્ય ઉજવણી કરો અને આપણે બધા સાથે મળીને અમે પણ બધા, તમે બધા આવો તો અમે કરીએ. તો કે ના, બધાએ કીધું અમે ખાલી આવો એ નહીં, આની અંદર સહકાર પણ આપવો પડશે. ખાલી આવો એ તમને નહીં ચાલે. મને કે તમે જે માગો એ અમે આપશું. એટલે તેજાભાઈએ પણ પૂરી ખાતરી આપી છે, રાજેશભાઈ અને રાજ્યગુરુએ.
એના સિવાય આપણું પણ ગ્રુપ મજબૂત છે, નબળું નથી. તો મને એમ લાગે છે કે 25 વર્ષની આપણે ખરેખર ભવ્ય ઉજવણી જ્યારે પણ આપણે સંજોગ થાય ત્યારે ભવ્ય રીતે ઉજવણી કરીએ તો જાયન્ટ્સ ગ્રુપનું નામ આપણે ખરેખર સારું થાય. અત્યારે જોકે બધી જગ્યાએ જાયન્ટ્સના ઘણા બધા પ્રોજેક્ટો એવા છે કે જેનો નામ છે આજે અહીંયા નહીં, ખાલી ઇન્ટરનેશનલ લેવલ ઉપર. ઇન્ટરનેશનલમાં હમણાં યોગેશભાઈએ પણ છેલ્લે 1-2 પ્રોગ્રામમાં ત્યારે પણ આપણી રજૂઆતો બહુ સારી કરી એમણે, જેને સારો પ્રતિસાદ મળ્યો અને એનું નામ આપણો જાયન્ટ્સ ગ્રુપ માંડવીનું ખરેખર એક જબરજસ્ત રીતે બધી જગ્યાએ ચર્ચામાં આવ્યું છે. આજે વાત કરતાં 23 વર્ષ થઈ ગયા, મને પોતાને યાદ નથી આવતું કે આપણે કઈ રીતે સ્થાપના કરી અને કઈ રીતે કેટલા બધા પ્રમુખો આવ્યા. આજ દિવસ સુધી જેટલા પણ પ્રમુખો આવ્યા છે તેમાંથી કોઈ પણ પ્રમુખ કદાચ પોતાની બદલી થઈ ગઈ હોય અથવા તો સ્વર્ગવાસ થયા હોય ને એ આપણી પાસે છૂટા થઈ ગયા હોય તો ઠીક છે, પણ કોઈ નારાજ થઈને આ ગ્રુપમાંથી કોઈ ગયું નથી અને કોઈ પ્રમુખ પણ આપણી પાસેથી રજા નથી લઈ ગયા. એવી રીતે આ માંડવીનું ગૌરવ છે. જાયન્ટ્સ ગ્રુપ માંડવી એક એવું સારું ગ્રુપ છે કે જેની અંદર બધાએ સાથે મળીને કુદરતનો સંજોગે આપણી પાસે એવા પ્રમુખો મળે છે કે જેને જો કે ગયા દર વર્ષે આ બધો પ્રમુખનો જવાબદારી મારા ઉપર આ લોકો વર્ષોથી સોંપે છે, ખબર નહીં કેમ. અને કુદરત સંજોગે આપણે સારા પ્રમુખો મળે છે. અત્યારે પણ હિંમતસિંહ જબરજસ્ત કામ કરી રહ્યા છે, બહુ સારું. હમણાં ગઈકાલે જ મારી પાસે આવ્યા હતા અને એમણે બધા પ્રોજેક્ટો મને બતાવ્યા. મને કે આટલા બધા પ્રોજેક્ટો આ બધા બે, તેમાં એની સાથે એના મંત્રી એક્ટિવ એકદમ કે એ પણ આખોની ચિંતા કરતા હોય એમ, અને એક એક વસ્તુનું બારીકાઈથી એકદમ ધ્યાન રાખતા હોય એવા મંત્રી એમને મળ્યા છે. ખરેખર બહુ સારું છે. એટલે 2 જણા આવ્યા હતા મારી પાસે અને મને કે સુરુભાઈ બહુ સારું એ કે આપણું પ્રોજેક્ટ બધા સરસ થઈ ગયા છે. 22 ને 30 પ્રોજેક્ટ કે આપણા થઈ ગયા છે અને એમાં 6 પ્રોજેક્ટ તો સહેલી બહેનો સાથે પણ આપણે કરી શકશું. અને એમાં એક બહુ સારી વાત એમણે મને કરી કે આ 30 પ્રોજેક્ટના દાતાઓ પડી કે મને મળી ગયા છે એ કે બધા. એટલે જાયન્ટ્સ ઉપર કેટલું બધું એમણે બર્ડન પણ એમણે નથી રાખ્યું ક્યાં પણ. એટલે સતત ચિંતા કરતા રહીએ અને એક એક કાર્યક્રમ માટે એમણે પોતાનો ભોગ પોતો શરૂઆતથી જ બહુ સારો એવો આપ્યો છે. આપણું જાયન્ટ્સનું અવભાગ્ય છે કે જાયન્ટ્સમાં બધા મિત્રો સાથે મળી અને સારું એવું કામ કરી રહ્યા છે. આજે જાયન્ટ્સને 23 વર્ષ થયા છે. શરૂઆતથી એક એક પ્રમુખો પોતાની રીતે સારા એવા કામો કરી અને ગયા છે ને જેની યાદગીરી આજે પણ બધા યાદ રાખે છે. હું ફરીથી બધાને વિનંતી કરું છું કે જાયન્ટ્સમાં જોડાઓ. બહેનોને પણ કહીએ છીએ બહેનો પણ સારી રીતે આમાં જોડાય એની અંદર અને સારા કાર્યો કરે. ભાઈઓ પણ આવે જેના કારણે જાયન્ટ્સની નામના વધે. આપ સૌ અહીંયા આવીને મને બોલાવ્યો, સારું એવું મારું સન્માન કર્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. આભાર નરેન્દ્રભાઈ. હવે આપણે ત્યાં જે મહેમાનો આવ્યા એમનું આપણે સ્વાગત તો કર્યું, પણ હમણાં જ આપણા જાણીતા ન્યુટ્રિશિયન માંડવીના બિંતાબેન ગણાત્રા આવ્યા છે. એમને અમે સાહેલી ગ્રુપ વેલકમ કહીએ છીએ અને એમનું સન્માન કરવા માંગીએ છીએ. સન્માન માટે હું વિનંતી કરીશ બંશ્રીબેન સુરુ અને શિલ્પાબેન, નવા મેમ્બર શિલ્પાબેનને વિનંતી આપ બંને આવો અને એમને સન્માનિત કરો. પછી આપણે ઇનામ વિતરણના દોરમાં આગળ જઈશું. તો
જયમ યોગેશભાઈ મહેતા 11 સાયન્સ. એમના માટે હું વિનંતી કરીશ અપર્ણાબેન વ્યાસ. જયમ યોગેશભાઈ મહેતા. પછી ગાર્ગી ડેનિસભાઈ ગોગરી 12 સાયન્સ. ગુસાઈ નીતિ પ્રતાપપુરી આઈટી એન્જિનિયર. હું વિનંતી કરીશ વિભાબેન આપ આવો અને સન્માનિત કરો. આપણી પાસે બિનતાબેન ગણાત્રા હાજર છે, તો આપણે એમને સાંભળીએ. ન્યુટ્રિશન એન્ડ હેલ્થ એક્સપર્ટ, ડાયટ એન્ડ હેપી લાઈફસ્ટાઈલ વિશે સ્પીચ આપશે બિનતાબેન. હેલો, ગુડ ઇવનિંગ અને થેન્ક યુ મને અહીંયા ઇન્વાઇટિંગ કરવા માટે. અને ફર્સ્ટ ઓફ ઓલ ડાયટ એટલે પહેલે તો એવું જ લાગે કે ભૂખ્યો રહેવું, પણ ડાયટનો મતલબ એ નથી કે ખાવા પીવાનું બધું મૂકી દેવું. એક ડાયટ એવું છે કે તમે તમારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરો. ફૂડ સાથે તમે જે બી તમારો ડેલી રૂટીન છે એને ચેન્જ કરો. તો આજે હું એ જ વિશે તમને બધું જણાવીશ. આમાંથી કોણ જે ડેલી સ્વીટ લે છે? મીઠાઈ કોણ ખાય છે ડેલી? હા, સ્વીટ છે. હવે ડેલી ઇન્ટેક જે બી લેતા હોય, ભલે એમને સુગર ના હોય, પણ ક્યારેક માઇન્ડમાં એવો વિચાર આવે કે ડાયાબિટીસ થશે, યા પછી ડૉક્ટર એવું કહેશે કે સુગર ચેક કરાવજો તમે ડેલી સ્વીટ લેતા હો તો. પણ તમારે જે કોઈ બી ચીજ હોય, સ્વીટ હોય કે તમે બહારનું જંક ફૂડ ડેલી લેતા હો, એના માટે તમારે પહેલો તો કેલરી કાઉન્ટ કરવી પડે. ને જે અમે જે ડાયટ આપીએ એ જીમ બેઝ ઉપર નથી હોતું. અમારું જે હોય તમારું નેચરલ બધું હોમમેડ ફૂડ ઉપર હોય. કોઈ બી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી હોય તો પહેલે તો બધાને એક માઇન્ડમાં વિચાર આવે કે આ ખવાશે નહીં ખવાય. તો એનો જે અત્યારે આપણા ઇન્ડિયામાં હજી બી ઓબેસિટીને એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી ગણતા, પણ આઉટ ઓફ ઇન્ડિયા જઈએ તો ઓબેસિટી એક ટાઈપનું ડિઝીઝ જ છે, રોગ જ ગણે છે. તમારું વેઇટ 65 યા 70+ હોય એટલે તમને એવું જ કે ત્યાં કે આ તમારે એક રોગ જ છે. પણ હજી ઇન્ડિયામાં એટલું બધું નથી, ચાલશે, ચલો ઓબેસિટી મીન્સ વાંધો નહીં ઘટાડી લેશું. ઘણા પોતાની રીતે ટ્રાય કરતા હોય કે અમે સુગર મૂકી દઈએ કે ઘઉં મૂકી દઈએ કે મેંદો મૂકી દઈએ. નો ડાઉટ વજન તમારું ઘટશે જ, પણ એની સાથે તમારે બીજા ઘણા બધા હાર્મફુલ જે પાર્ટ્સ થાય છે બોડીના એ તમને જોવાના હોય છે કે તમે બધું મૂકી દો છો તો બોડીને કેટલું નુકસાન થાય છે. અત્યારે તમારું વેઇટ છે, અમે બોડી નું જે વેઇટ છે BMI થી કાઉન્ટ કરીએ છીએ કે તમારું બોડી માસ ઇન્ડેક્સ છે એ કેટલું છે. પ્લસ તમારે જે વજન છે તમારી હાઇટના એકોર્ડિંગ હોવું જોઈએ. હવે જે ડેલી રૂટીનમાં કોઈ ફ્રૂટ્સ છે એ કયા લેવા કયા નહીં એની બી આપણને નોલેજ હોવું જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જે હાઈ કેલરી, ઘણાનું એવું માનવું છે કે મેંગો છે કે બનાના છે એ બધા સુગરવાળા ફ્રૂટ છે તો અમે એને અવોઇડ કરાવીએ. તો ઘણા એવું માને કે અવોઇડ શા માટે કરાવે છે કે એ તો નેચરલ સુગર છે, પણ એવું નથી. એમાં સુક્રોઝનું પ્રમાણ હોય છે પણ એ તમારી કેલરીને હાઈ કરે છે એટલે તમારું વેઇટ છે ગેઇન થાય છે. પ્લસમાં એવું બી છે કે હમણાં હાર્ટ
હાર્ટ ડિઝીઝનું બહુ હાઇપમાં છે અને કેન્સર બને. તો લેડીઝમાં બ્રેસ્ટ કેન્સર છે તો એ હમણાં બહુ બધાને થાય છે, રેશિયો એનો વધતું આવે છે. તો એના રીઝન શું છે કે ફર્સ્ટ તમારે એક તો સ્ટ્રેસના લીધે, હવે આજની જે લાઈફસ્ટાઈલ છે એમાં સ્ટ્રેસ ઘણું બધું આવે છે. નોર્મલ સ્ટુડન્ટને બી સ્ટ્રેસ છે, જે 5th સ્ટાન્ડર્ડમાં હોય છે એ બી સ્ટ્રેસમાં જીવે છે, કેમ કે સ્કૂલમાં એટલું બધું બર્ડન આપે છે, હોમવર્કથી લઈ અને બધું જ. અને એના પેરેન્ટ્સ બી એને એટલું જ ફોર્સફુલી ભણાવે છે, પણ એટલું ફોર્સફુલી ભણાવાય બી નહીં. જે હમણાં એની એજ છે એને ધીમે ધીમે પોતે શીખી જશે એવું થોડુંક બધાની મેન્ટાલિટી બી હોવી જોઈએ. પ્લસ તમે નાના બેબીને બધું જ ફૂડ આપો છો, પેકેટ ફૂડથી લઈ બિસ્કિટથી લઈ આપવાનું, પણ બધાની કંઈક લિમિટ હોય. પ્લસમાં જે આપણે હમણાં કેન્સરની વાત કરી તો એ બ્રેસ્ટ કેન્સર હોય કે કોઈ બી કેન્સર હોય તો એ એક સ્ટ્રેસથી થાય છે, પ્લસ તમારી લાઈફસ્ટાઈલથી થાય છે. તમે જે જંક ફૂડ લો છો એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કયું ફૂડ લો છો. અમે એઝ અ ન્યુટ્રિશન્સ એ જ પ્રોવાઈડ કરીએ કે તમે તમારા ડાયટ સાથે તમારી લાઈફસ્ટાઈલને બી ચેન્જ કરો. ખાલી ડાયટ ઇમ્પોર્ટન્ટ છે, એની સાથે તમારે વોકિંગ બી ઇમ્પોર્ટન્ટ છે. યોગા કરે છે તો યોગા એ બહુ સારું છે કે તમારા બોડીના બધા જ પાર્ટ્સ છે, મીન્સ બોડીના જે બી છે કે એ હાથથી લઈને ની સુધીના બધાને જે પ્રોપર મૂવમેન્ટ થવી જોઈએ એ યોગાથી થાય છે. યોગા વેઇટ લોસ નથી કરતું, યોગા ખાલી તમારા બોડીને એક્ટિવ રાખે છે અને તમારી થોડીક મેન્ટલ હેલ્થને પણ ઇફેક્ટ કરે છે. તમને બોડીના વેઇટ લોસ માટે વોકિંગ અને ડાયટ એ બંને પ્રોપર ફોલો કરવું જોઈએ. વોકિંગ છે તમે ડેલી 45 મિનિટ્સ વોક કરો કે જેનાથી તમારું જે બી ડાયજેશનની સાયકલ હોય એ ઓકે થઈ જાય. પ્લસ ડાયટમાં જો કોઈને સુગર કે થાઇરોઇડ કે હોય તો એમને કાર્બોહાઈડ્રેટ્સ વાળું જે બી ફૂડ આવે લાઈક ઘઉં છે, પછી બટેકા છે, ઘઉં બટેકા મેંદો એ બધું બંધ કરવું જોઈએ, કેમ કે એમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ બહુ વધુ હોવાથી એનો ઇન્સ્યુલિન છે સ્પાઇક થાય આપણા બોડીમાં, તો એ અવોઇડ કરવું જોઈએ. બાકી તમારે તમારી લાઈફસ્ટાઈલમાં ઉઠવાથી, સવારે ઉઠવાથી કરી રાત સુધીમાં જે તમે ચેન્જ કરો છો એ તમારા લાઈફને ઘણું બધું ચેન્જ કરશે હેલ્થ સાથે. કે નોર્મલ એક વસ્તુ પણ તમને બહુ ઇફેક્ટ કરે છે. આપણે વેઇટ લોસ જર્નીમાં જતા હોઈએ તો આપણે એવું કહીએ કે અમે પીનટ્સ ખાધા, સિંગદાણા ખાધા, એ અમે સાંજે ખાઈએ છીએ, તો એ તમારા બોડીમાં વજનને વધારે છે, એવું નથી કે ઘટાડે છે. એટલી નાની નાની વસ્તુ પણ મેટર કરે છે. પ્લસ અમે સ્ટ્રિક્ટલી ફોલો જે કરાવીએ છીએ ડાયટ, એનાથી તમને બીજા ઘણા બધા બેનિફિટ થાય છે. તમારે કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ લાઈક હમણાં હાર્ટ એટેક પ્લસ બ્લોકેજ એનું બહુ પ્રમાણ વધી ગયું છે. તો એનું રીઝન એ જ છે કે તમે કોલેસ્ટ્રોલ ચેક કરાવશો એટલે હાઈ આવે છે, કે આ બોર્ડર લાઈન 14 વર્ષના છોકરાને બી કોલેસ્ટ્રોલ હાઈ છે. જે અત્યારે મારી પાસે ક્લાયન્ટ બી છે એના, કે 14 વર્ષના છોકરા કે છોકરીને કોલેસ્ટ્રોલ એકદમ હાઈ, ટ્રાયગ્લિસરાઇડ જેનું મેઇન હોય છે એ હાઈ આવે છે. તો એનું રીઝન શું છે કે અત્યારથી છોકરાને તમે તો જંક ફૂડ ડેલી આપો છો. એવું નથી કે બધું બંધ કરી દેવાનું, હું બધું કાંઈ જ બંધ કરવાનું નથી કહેતી, પણ જે તમારું ડેલી રૂટીનમાં ફૂડ છે એને તમે ચેન્જ કરો. લાઈક તમારા બેબીને તમે જે પેકેટ્સ આપો છો લાઈક ચિપ્સ છે, બહારના એવા બધા, તો એ તમે ઓછા કરો. એના બદલે એને મખાના છે, મમરા છે, એવું બધું આપો કે જે એને હેલ્ધી સ્નેક્સ કહેવાય. હમણાંથી તમે જો પહેલેથી હેબિટ એવી નાખો તો એના એક બેનિફિટ એ બી થાય છે. પ્લસ તમારે જે હાર્ટના રિલેટેડ ઇસ્યુ હોય તો એના માટે તમારે ડેલી વોકિંગ કરવાની 45 મિનિટ્સ. પ્લસ જે બી હાર્ટ પેશન્ટ છે તો એમને જે બહુ તેલી પદાર્થ કહેવાય લાઈક ઓઇલી ફૂડ છે એ તમને ઓછું કરવું પડે. ડેલી જે રૂટીનમાં તમે જે ચેન્જ કરશો આટલું બી તો બી ઘણું બેનિફિટ થશે. કોલેસ્ટ્રોલની મેડિસિન બી હમણાં ડૉક્ટર પ્રિફર કરે છે, પણ એની એક સાઈડ ઇફેક્ટમાં સુગર આવે છે. એ તમે કન્ટિન્યુ રાખો એટલે સુગર તમારા બોડીમાં આવી જાય છે, એની એક મેડિસિનની સાઈડ ઇફેક્ટ છે. પ્લસ તમારે
જે બી કોલેસ્ટ્રોલના રિલેટેડ ઇસ્યુ હોય તો એના માટે બી અલગ અલગ ફૂડ આવે કે તમે આ ફૂડ લઈ શકાય, આ ન લઈ શકાય. અને કોલેસ્ટ્રોલની મેડિસિન જે લો છો તો એ 3 months યા 6 monthsનું કોર્સ આવે છે, તો એ તમે લો તો એના પછી એ તમે બંધ કરો તો મહિના, 2 મહિના, 6 મહિના તમારું ઓકે હશે કોલેસ્ટ્રોલ. પણ પછી પાછું એ સ્ટાર્ટ થાય છે, તો બેટર છે કે આમાં બધા ઓલમોસ્ટ એજ્ડ પર્સન વધુ છે, તો તમારે પહેલે હર 6 monthે રૂટીન ચેકઅપ કરાવી લેવાનું. બ્લડ રિપોર્ટ્સ છે તો એ બી ડૉક્ટરને પ્રિફર કરાવીને, એવું નહીં કે બધા જ બ્લડ રિપોર્ટ કરાવીએ કે સીટી કરાવી લઈએ કે આખું બોડી સ્કેન કરાવીએ. એના રેસ છે એ પણ તમારા બોડીને હાર્મફુલ છે, એટલે જે તમારા ડૉક્ટર કે ફેમિલી ડૉક્ટર હોય એને કન્સલ્ટ કરી અને તમારે બધા બોડીના ચેકઅપ કરાવી લેવાના પહેલાં. અને પછી તમારે એમાં કોઈ બી ઇસ્યુ હોય, બધાની બોડી સેમ ના હોય, બધાને કંઈક ને કંઈક હોય. ઘણાને એવું લાગે કે વજન સેમ છે, હાઇટ બી એટલી જ છે ને એજ બી એટલી છે, તો આપણે આ જ ડાયટ ફોલો કરી લઈએ યા વોટ એવર કોઈ બી એવી રીતે ફોલો કરીએ તો એ તમારા બોડીને નુકસાન કરશે. તમે પ્રોપર ડાયટિશિયન યા પછી કોઈ બી ડૉક્ટર એને કન્સલ્ટ કરીને જ કોઈ બી ડાયટનું કરવાનું, નાના બેબીથી લઈ અને મોટા એજ્ડ પર્સન કોઈને બી. બાકી કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો મને કહો. કોઈ બી ફૂડ રિલેટેડ પૂછવું હોય યા પછી કોઈ બી ડિઝીઝ રિલેટેડ હોય. બધા એકદમ હેલ્ધી જ છો. આઈડિયા નથી. હા, ડેલી સોલ્ટનું ઇન્ટેક ઓછું કરવાનું. 45+ એજવાળા હોય અને સોલ્ટનું ઇન્ટેક બને ત્યાં સુધી ઓછું ખાવાનું, કેમ કે બટર મિલ્ક છે કે સેલેડ ઉપર તમે સોલ્ટ નાખો તો એ તમારા જ બોડીને હાર્મફુલ થશે. સબ્જી દાળમાં તમે જેટલું બી નાખો છો એઝ ઇટ ઇઝ ઓકે છે, પણ એક્સ્ટ્રા સોલ્ટ નહીં, ઉપરથી સોલ્ટ નહીં નાખવાનું. એક મીઠું બહુ સારું છે એમ અને એમ એટલું જ ખરાબ છે. બંને મીઠું, સોલ્ટ અને સ્વીટ બંને. કોઈને પણ કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો બેનને. ન્યુટ્રિશન વિશેની સરસ માહિતી બિનતાબેને આપી છે આપણને. પર્સનલી કોન્ટેક્ટ કરવો હોય તો પણ તમે કરી શકો છો. થેન્ક યુ બિનતાબેન. થેન્ક યુ. અત્યારે આપણે જે બેને વાત કરી ઓબેસિટી એટલે કે મેદસ્વીતા, એમાં ગુજરાત અગ્રતા ક્રમે છે. આજે જ મેં પેપરમાં વાંચ્યું છે અને એમના માટે બહુ સરસ માહિતી આપી બેન, તમે ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી આપણે લઈશું ઇનામ વિતરણ માટે આદિ પરાગભાઈ સાધુ, આઈટી એન્જિનિયર, દિયા પરાગભાઈ સાધુ, MBBS, મિલોનીબા હિંમતસિંહ જાડેજા, MSc. હા, હું વિનંતી કરીશ જયશ્રીબેન. વિનંતી મિલોનીબાનું ઇનામ સ્વીકારે. એમના મધર રજનીબા જાડેજા. બાળકોના ઇનામ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછીના દોરમાં હું વિનંતી કરીશ અપર્ણાબેનને પ્રસંગને અનુરૂપ 2 શબ્દો. અપર્ણાબેન વ્યાસ, જે આપણા સ્થાપક પ્રમુખ છે અને દાતા પણ છે. નમસ્કાર. ડાયસ પરના મહાનુભાવો, બહેનો, આજે જાયન્ટ્સ વીકની શરૂઆત છે, એટલે આપણા માટે જેમ દિવાળી હોય એમ જાયન્ટ્સ ગ્રુપ માટે પણ આ મહત્વનું સપ્તાહ છે.
સેવા કરવી એ આપણો જો અંદરથી ઉગેલી કોઈ ફિલિંગ હોય તો જ આપણે કરી શકીએ છીએ. અને એના માટે તન, મન અને ધન સર્વેની જરૂર પડે છે. આ શક્ય એ પણ નથી કે બધા ધનથી જ મદદ કરે, પણ એટલો સમય પણ જરૂર છે. અને સમયની વાત આવે ત્યારે અત્યારના સમયમાં આપણને ખબર છે કે કોઈની પાસે સમય નથી, બરાબર ને? અને એમાંથી પણ આપણે સમય કાઢી અને જે બહેનો ઘરની જવાબદારી સાથે આ કાર્ય કરે છે, અને મને એનો વધારે આનંદ છે કે નરેન્દ્રભાઈએ વાત કરી, મારે કરવી હતી પણ ઘણું બધું કહી દીધું એમણે, કે 2001થી આપણે આ કાર્ય શરૂ કર્યું છે. અને સહભાગી બનવાનો મને મોકો મળ્યો હતો. માવજીભાઈ અને સાધુ સાહેબે મને જે માર્ગદર્શન આપ્યું, નરેન્દ્રભાઈનું પણ ખરું, અને એ રીતે જે કાંઈ પ્રવૃત્તિઓ અમે તે સમયે કરી ત્યારે જાયન્ટ્સ ગ્રુપનું અને સાહેલીનું નામ પણ ઉજાગર કર્યું હતું. અને આજે જ્યારે 25 વર્ષના પથ ઉપર આપણે બધા જઈ રહ્યા છીએ ત્યારે એક સર્જન કર્યું હોય, નાનકડું કંઈક પણ બનાવ્યું હોય તો આપણને કેટલો આનંદ થાય, બરાબર ને? તો આ તો એક સંસ્થા ઊભી થઈ છે અને એના જ્યારે 25 વર્ષ ઉજવાય છે અને પાયામાં આ બધા પથ્થરો કહેવાય ને, પાયામાં પુરાયેલા પથ્થરો છે, તો એ લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને અત્યાર સુધી જે જાળવી રાખ્યું છે એ માટે જેટલા પ્રમુખ થયા એ બધા પ્રમુખને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ કાર્યને આગળ ધપાવ્યું છે. અને અત્યારે સાહેલી બહેનો ખૂબ પોતાના પગ પર ઊભી થઈ છે. સેવાકીય પ્રવૃત્તિ એ એક આપણી જિંદગીનો ભાગ હોવો જોઈએ. શરૂઆતમાં આપણા સંઘર્ષો સાથે આપણે જિંદગી પૂરી કરીએ છીએ, પણ હવે એટલે કે મારી ઉંમરે, મારે 72 વર્ષ થયા, પણ આ વર્ષોમાં જો કંઈ પણ કરવા જેવું હોય તો અને હાથ પગ હાલી શકતા હોય, ન્યુટ્રિશનનો ઉપયોગ કર્યો હોય કે ન કર્યો હોય, પણ આપણે જો કંઈ પણ કરવું હોય તો આ સમય સમાજ માટે આપવાનું, સેવા માટે આપવાનું એ જ ખાસ જરૂરી છે. અને પ્રવૃત્તિ વગર જે બહેનો ઘરે બેસી ગયા છે કે ભાઈઓ બેસી ગયા છે એને તમે પૂછજો તો રોજ એમની ફરિયાદ હોય કે આજે મને માથું દુખે છે, આજે પેટ દુખે છે, આજે પગ દુખે છે. પણ જો બહાર નીકળશો બહેનો તો તમારું કાંઈ જ તકલીફ નહીં થાય, તમને કાંઈ યાદ પણ નહીં આવે કે મારું માથું દુખે છે, રાત્રે પથારીમાં પડ્યા પછી જોયું જાય, બરાબર છે ને? તો આ રીતે આપણે ખૂબ સરસ કાર્યો કરીએ છીએ. આવા જ કાર્ય કરતા રહીએ અને 25 વર્ષની ઉજવણીમાં કહ્યું તે પ્રમાણે આપણે બધા જ સાથે મળીને કાર્ય કરીએ. અને એક યોગેશભાઈ 2 યોગ ભેગા થયા છે. એક યોગ કરીએ તો આપણે તરી જઈએ છીએ, તો આ 2 યોગ છે તો આપણે કેટલા તરી જશું, બરાબર ને? 4 આ 2 તો દેખાય છે ને, આ પાછા બેઠા છે એ પણ ખરા. હા, તો કહેવાનો મતલબ મારો એ છે યોગેશભાઈ કે આપણે સરસ્વતી સન્માન જાયન્ટ્સનું કર્યું, બરાબર, પણ અમુક કાર્યો એવા છે કે બંને ગ્રુપ સાહેલીને સાથે રાખીને કરશો તો વધારે લીપી ઉઠશે એવું મારું માનવું થાય છે, બરાબર? મારો અંગત મંતવ્ય છે. તો અમુક જે પ્રોજેક્ટો થઈ શકે એવા છે એ સાથે કરીએ તો વધુ સારું પરિણામ પણ મળશે અને સમાજમાં પણ આપણી પ્રતિષ્ઠા શાન વધશે. બીજું, હિંમતભાઈની હિંમત આ વર્ષે આપણે જોઈ લીધી. અને જયશ્રી, જ્યાં જયશ્રી છે ત્યાં આપણો વિજય છે જ અને જાયન્ટ્સનો વિજય રહેશે એવી અપેક્ષા સાથે જે બહેનો ખૂબ જહેમત ઉઠાવી છે આ કાર્ય માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. મને અહીંયા બોલવાની તક આપી, બોલતા આવડતું નથી છતાંય જયશ્રીબેન કે બોલી નાખો, મેં ભલે. એટલે જયશ્રીબેન નો પણ મને સપોર્ટ સારો છે અને મારું જે સન્માન કર્યું, મને અહીંયા તક આપી એ માટે ખૂબ ખૂબ આભારી છું. અને ઈશ્વરને કહું છું કે જિંદગી એક દેન છે તારી, અમારા ઉપર તારો મોટો ઉપકાર છે. હે ઈશ્વર,
આ જિંદગીને સાર્થક કરવા માટે સેવા નામનું માધ્યમ અમને આપજો અને એના માટે મને સમર્થ બનાવજો એવી અપેક્ષા સાથે વિરમું છું. અસ્તુ. બહુ સરસ, આભાર અપર્ણાબેન, તમે બહુ સુંદર વક્તવ્ય આપ્યું. અને તમે કહો છો કે અમને બોલતા નથી આવડતું, પણ તમારી આગળ તો જિંદગીનો નિચોડ છે, તમારી પાસેથી તમે શીખીએ છીએ, એટલે બહુ મજા આવી સાંભળવાની. ઘણી બધી સંસ્થાઓમાં જોડાયેલા છે. હવે આપણે બાળકોના સન્માન અહીંયા પૂરા કરીએ છીએ અને સાથે હવે અમારા પ્રમુખશ્રી છે એમની એવી લાગણી છે કે જે બહેનોના બાળકો છે એમને તો સરસ્વતી સન્માનમાં ભાગ લીધો જ તો, પણ જે બીજા બધા એવા બહેનો છે કે એમના બાળકોએ અભ્યાસ પૂર્ણ કરી લીધો છે, તો અમારા એવા બહેનો પણ કેમ રહી જાય? તો આજે અમે એમની જગ્યાએ અમારા જે સંસ્થાના મેમ્બર્સ છે એમને અમે સન્માનમાં જઈ રહ્યા છીએ. તો હું કલ્પનાબેન જોશી જે હાજર નથી, તો પાર્વતીબેન ગોર એમનું સન્માન કરશે અપર્ણાબેન વ્યાસ. તમે ઉભા રહેજો, તમને પણ અમને સન્માનવા છે. અપર્ણાબેન આપ ઉભા રહ્યો, આપને પણ સન્માનવા છે. તો વિભાબેનને વિનંતી કરીશ કે અપર્ણાબેનનું સન્માન આપ કરો. ત્યારબાદ જ્યોતિબેન મોટા એમનું સન્માન કરશે નરેન્દ્રભાઈ શુરુ. મિલોનીબા જાડેજા એમનું સન્માન કરશે પરેશભાઈ અગેરા. યોગેશભાઈ ભટ્ટને બોલાવશું મિનોનીબાનું સન્માન કરવા માટે. ઉષાબેન સોની એમનું સન્માન કરવા માટે આમંત્રિત કરીશ પિયુષભાઈ પંચાલ. જ્યોત્સનાબેન દયા એમના સન્માન માટે હું યોગેશભાઈ ત્રિવેદીને વિનંતી કરીશ. ત્યાર પછી હું વિનંતી કરીશ કાશ્મીરાબેન રૂપારેલ એમનું સન્માન કરવા માટે આમંત્રિત કરીશ ભટ્ટી સાહેબને. કાશ્મીરાબેન ત્યારબાદ શિવાનીબેન રાવલ એમનું સન્માન કરશે પૃથ્વીરાજસિંહ ઉર્ફે પથુભા. જયશ્રીબેન સોની એમના સન્માન માટે હિંમતસિંહભાઈ જાડેજા બંને પ્રમુખ. હિંમતસિંહભાઈને
પ્રસંગને અનુરૂપ બે શબ્દો સમયદાન આપે છે. હું વિનંતી કરીશ વિભાબેન ઓઝાને બે શબ્દો બે શબ્દ બોલો. અમારા વિભાબેન ઓઝા છે ને એ ધ્યાન સમર્પણમાં આચાર્ય છે. આજે એમના વિશે થોડુંક ધ્યાન આપો કે ધ્યાન કરવું પણ જરૂરી છે લાઈફમાં. થોડુંક એના માટે કંઈક બે શબ્દ કહો તમે. આજના અમારા દાતાશ્રી છે વિભાબેન ઓઝા. મંચસ્થ આદરણીય મારા વડીલ શ્રી નરેન્દ્રભાઈ અને બધા અધિકારી પ્રમુખશ્રીઓભાઈ અને પવિત્ર આત્માઓ, સૌથી પહેલાં તો મને મારા જે જાયન્ટ્સના ભાઈઓ છે ને એમનું તારવરાટ જોઈને મને એટલી ખુશી થાય કે અમે તો કાંઈ કરી જ નથી શકતા. સમયનો એટલા પાબંદી કે પરફેક્શન એક તો, અને બીજું કે સમયસર બધા જ ભાઈઓ હાજર હોય, એક પણ ભાઈ ગેરહાજર ના હોય, એ જોઈને મને બહુ જ આનંદ થાય. અમારી બહેનો ઘરના કામ મૂકીને પણ જ્યારે જ્યારે એમને ફોન કર્યો હોય ત્યારે આવી જાય છે. એક પરિવારની જેમ જ હું પણ સાહેબે કીધું ને એમ 2002થી ગાંધીધામમાં જોડાયેલી હતી. અહીંયા આવવાનું થયું ને એટલે મને એમ થયું કે મારું ત્યાંનું બધું કાર્ય કેમ અટકી જશે, તો પછી સંપર્ક કર્યો મેં. તો અહીંયા પણ જાયન્ટ્સનું કાર્ય ચાલુ હતું. તો મને ત્યાંથી કહ્યું કે તમે આ જગ્યાએ જાઓ અને ત્યાં આગળ તમારી ફી ભરી દેશો તો તમારું કાર્ય ચાલુ થઈ જશે. જ્યારે જ્યારે આદિપુર, અંજાર ને ગાંધીધામ જવાનું થાય ને ત્યારે એ બધા કહે મને કે તમે અહીંયાથી જતા રહ્યા તો થોડીક મજા નથી આવતી, પણ મેં કીધું કે એનાથી વિશેષ મજા મને માંડવીમાં આવે છે. આત્મીયતા બહુ છે ત્યાં. અમારે પ્રોફેશનલ બધા, અહીંયા આત્મીયતા એટલી બધી કે આમ બધાને જોઈને એમ થાય કે ખરેખર આજનો દિવસ સરસ ગયો. બીજું બેન જે કહે છે ને એ બહુ હું લેતી નથી પણ આપું છું, પણ સાથે સાથે થોડું વધ્યું હોય ને હું લઈ લઉં તો એનાથી મારી બોડીમાં ઘણો ફરક પડી ગયો છે. કાંઈ તકલીફ નથી પણ સ્ફૂર્તિ બહુ રહે છે. એ હું મારો અનુભવ કહું છું. કારણ કે એમણે જે અને બધું કરવાનું તો મારે જ હોય, અંદર જે નાખવાનું હોય એ મને ખબર હોય. સવારના 7 વાગ્યાથી તે રાતના 8:30 સુધીનું આખું મેનુ છે ને આખા અઠવાડિયાનું બેન આપે, અને અલગ અલગ હોય. એની રીત પણ અલગ હોય બનાવવાની, નાખવાની. અમુક વસ્તુ ના હોય તો પાછી લેવા જવી પડે. તો એ બધું કરીને હું એમને એટલા, અને એમનામાં ઘણો ફરક પડી ગયો. આજે 2 મહિના હજુ હવે થશે પણ ઘણો ફરક પડી ગયો. એમને તો મેન્ટલી જ એમ હતું કે મારી બોડી વધારે છે 75માંથી 64 કરવાની છે એમ બેને કીધું કે હાઈટ પ્રમાણે. તો હજુ તો થોડો જ સમય થયો છે તો 2-2.5 કિલો જેવું એમના પ્રમાણે ઘટ્યું છે. પણ એ જે બેન આપે છે ને મટીરિયલ, લોટ ને બધું, એ ખરેખર આપણે ઘઉં ખાવા ન જોઈએ એવું નથી કહેતી, પણ થોડું મિક્સિંગ કરીએ તો વધારે સારું. બાજરો, જુવાર, મકાઈ એનો ઉપયોગ કરીએ છીએ ને તો શરીરમાં ઘણું ફેર પડી જાય છે. બીજું એ સવારના વરિયાળી પેલા ધાણા આપણે જીરું હોય ને એ પલાળી રાખીને પછી લીંબુ સાથે સવારના પીએ છે ને એનાથી પણ આખી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન બહુ સરસ રીતે થાય. સાથે જ 45 મિનિટ ચાલવાનું કહ્યું ને તો 45 મિનિટ ના ચલાય તો સવારે ચલાવી વધારે સારું. સાંજના જે ચાલીએ છે ને એ સ્ફૂર્તિ ના આપે. આખો દિવસ જો આપણો સ્ફૂર્તિમાં જવો હોય તો એ સવારના જ આપણો ટેમ્પો બરાબર હોય છે, સાંજના લૂઝ થઈ જઈએ છે. એટલા માટે અને આ ધ્યાનમાં પણ હું એ જ કહું છું કે આપણા 7 ચક્રો છે શરીરના. થાઇરોઇડ હોય ને તો અહીંયા આગળ આપણે રાખી હાથ, અને આપણે આપણું ચિત્ત જે છે મન ભટકતું હોય છે ને એને આપણે અહીંયા કેન્દ્રિત કરવાનું. કેન્દ્રિત કરી અને આપણે જો 45 દિવસ બેને જેમ કીધું ને એમ 45 દિવસ તમે કરો
અને પછી રિપોર્ટ કઢાવો. પ્રેક્ટિકલ કરેલું છે ગુરુજી અમારા. થાઇરોઇડ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એ બધું ડૉક્ટરોની આખી એ લોકો શિબિર કરી હતી અમદાવાદમાં. આપણા આધાર સ્તંભ કેટલા છે? 4. સૌથી પહેલાં ડૉક્ટર, વકીલ, પોલીસ વાળા. તો એ લોકોને નેગેટિવિટી બહુ હોય. આખો દિવસ પોલીસ વાળાને તો રજા મળતી જ નથી બિચારાને. આપણે ઉત્સવ ઉજવીએ ત્યારે એ લોકો ડ્યુટી કરતા હોય છે. એવી જ રીતે ડૉક્ટરોને આખો દિવસ આપણાને તપાસી નેગેટિવિટી જ ભરેલી હોય. એવી રીતે વકીલોને સાચા ખોટા કરીને એવી રીતે આ 4 સ્તંભોની શિબિર કરી. આ જે સત્ય હકીકત ગુરુજી કહે છે એ જ હું કહું છું, મારું કાંઈ નથી. તો એમના માટે પ્રાર્થના, આપણાથી બીજું તો કાંઈ ના થાય, પણ ડૉક્ટરો માટે એ લોકોને ટાઈમ નથી હોતો, એટલા માટે 30 જ મિનિટ માટે બધાને ભેગા કરી પ્રેક્ટિકલ કરાવે અને પછી પાછા રિપોર્ટ કઢાવે. એવી રીતે પાણી, આપણું જે પાણી હોય ને એ પાણી રાખે. હા, વાઇબ્રેશન થાય. જર્મની મૂક્યું હતું, એમાં બીજા કોઈ ફેરફાર નથી થતા, પણ આપણું પાણી ને એ પાણીની અંદર જે તત્વો જે છે ને એ એની અંદર ઉમેરાય છે. અને એ પાણી પીવાથી શરીરના અમુક જે રોગો છે ને એ રોગોની અંદર મટતા નથી, પણ શારીરિક રીતે આપણી નેગેટિવિટી બધી હોય ને ખરાબી એ નીકળી જાય. તો આપણા 24 કલાકમાં એક 30 જ મિનિટ આપણા આત્મા માટે, એક ક્યાંય હિમાલયમાં જવાની જરૂર નથી. એમ જ કહે છે ગુરુજી કે ઘરનો એક ખૂણો, અગાથી લઈ લો, કોઈક રૂમનો એક ખૂણો લઈ લો, ત્યાં કોઈ ના આવવું જોઈએ. એકલો આપણા આત્મા સાથે જ આપણે ધ્યાન કરીએ. અને ધ્યાન કરવાનો અર્થ શું કે પરમાત્મા સાથેનું આપણું મિલન છે. નિર્વિચારતાની સ્થિતિ એ જ ધ્યાન. આમાં કોઈ બીજું કરવાનું નથી. પણ એ જલ્દી નહીં થાય, ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાથી જ થાય. એકદમ આપણાને કાંઈ સમાધિ નહીં લાગી જાય, પણ ધીમે ધીમે આપણે જો પ્રેક્ટિસ કરીએ ને તો થાય. અને તમે 45 દિવસ સુધી કરો. ઘણા મેં છોકરાઓને પણ કીધું છે, રિઝલ્ટ તમારે જેટલા ટકા તમને લાવવા હોય ને એ તમે એક ચબરખીમાં લખી અને ગમે ત્યાં મૂકી દો. અને 45 દિવસ નિયમિત તમે 5 વાગે કરો છો તો કાયમ 45 દિવસ 5 વાગે જ કરવાનું. એવું નહીં કે 4 વાગે ને 6 વાગે ને 8 વાગે ને 10 વાગે ને, એમ નહીં. 45 દિવસ નિયમિત કરો. એ વસ્તુ ભૂલી જાઓ અને તમે નહીં ધારેલા ટકા. 2-3 છોકરીઓને બહાર પેલા ભણવા જવાનું હતું, શિબિર ચાલુ હતી, 3જા દિવસે એમને ઓર્ડર આવી ગયો. તો એ લોકોની જે અહેસાસ થાય છે ને, અત્યારના છોકરાઓ આપણે કહીશું એ નહીં સાંભળે, પણ પ્રેક્ટિકલ કરીને એમને બતાવશું ને તો જ એ સમજશે અને સ્વીકારશે. કોઈ દિવસ આપણે કહીએ કે ભગવાન આમ હતા તેમ હતા, એ નહીં સ્વીકારે. પણ પ્રેક્ટિકલ કરીને જ્યારે આપણે કહીએ છીએ ને ત્યારે જ એ બાળકોના મગજમાં ઉતરે છે. એટલે જ હું કહું છું, બાલ શિબિરો, બાલ સંસ્કાર કેન્દ્ર જો આપણે અત્યારથી ખોલીએ ને તો બાળકો બીજા રવાડે નહીં ચડે. એ લોકોને એ જ સમજાવવાનું છે કે તમને યાદશક્તિ, કેટલાય વૃદ્ધો હતા એ લોકો ધ્યાન કરવા લાગ્યા ને તો કે અમે ભૂલી જતા હતા તો અમને યાદ આવવા માંડ્યું. બાળકોને પણ પરીક્ષામાં પેપર આવે ને એકદમ બી જાય છે ને, એ બી નહીં જાય. રાતના ઝપકીને જાગે છે એ નહીં જાગે. તો આ બધું એ લોકો પોતે ફીલ કરે ને ત્યારે જ સાચો અર્થ થાય. તો આપણે અહીંયા આટલા બેઠા છીએ ને એ બધાને હું એ જ વિનંતી કરું કે આપણે આખો દિવસ કચરા પોતા, વાસણ, કપડાં અને ભાઈઓ વેપાર ધંધા માટે, આપણાને અર્થ ઉપાર્જન માટે એ મહેનત કરતા હોય છે. તો પોતાના આત્મા કલ્યાણ માટે શું કરો છો? કાંઈ જ નહીં. તો પોતાના આત્માના કલ્યાણ માટે આપણે 30 મિનિટ ના કાઢીએ, 24 કલાકમાંથી એક 30 મિનિટ નિયમ બનાવીએ તો શું ના થાય? તો શાંતિથી બેસવાનું જ છે, થાક ઉતારવાનો છે. તો એ 30 મિનિટ કરો એવી હું ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને બધાની આધ્યાત્મિક પ્રગતિ થાય એ જ હું ગુરુજીને પ્રાર્થના કરું કે મારો ભારત દેશ ક્યારેય પણ આ બધા યુદ્ધો જે થાય છે ને એ યુદ્ધોમાં ક્યારેય લપેટાય નહીં. મારા દેશનું આન બાન ને શાન રહે એ જ ગુરુજીના ચરણોમાં પ્રાર્થના. કોરોના આવ્યું ને ત્યારે અમારો એક પણ સાધક દવાખાનામાં નહોતો.
અને ઓનલાઈન ધ્યાન કરતા હતા અમે બધાને. કેટલા લગભગ 6 લાખ અમારા સાધકો બધા ઓનલાઈન ફોરેનથી પણ 11 દેશો જોડાયેલા છે. એ 11 દેશોના ગુરુજીનું પ્રવચન સમજી નથી શકતા, પણ વાઇબ્રેશનથી એ લોકો ધ્યાનમાં એટલા માટીમાં બેસીને કરતા હોય 3-3 કલાક સુધી એમને ધ્યાન લાગી જાય. કાંઈ સમજતા ના હોય છતાંય પણ શિબિરમાં આવે બધાય, જાપાનથી, જર્મનીથી, બધેથી આવે અને એટલા મસ્ત થઈને એમના ચહેરા ઉપર આનંદ હોય. આપણે ધ્યાન કરીએ ને તો જોર નથી કરવાનું, આપણને લાગે એવી અપેક્ષાય નથી રાખવાની કે આપણને ધ્યાન લાગવું જ જોઈએ એવી અપેક્ષા નહીં. અપેક્ષા વગર ખાલી આપણે બસ નિર્વિચારતાની સ્થિતિમાં જ બેસવાનું છે. અને હું તો કાયમ માટે ખબર નહીં ભગવાને કુદરતે જે પણ આપ્યું હોય તે મેં આજ સુધી ક્યારેય પણ કોઈની સાથે મેં અપેક્ષા રાખી નથી, કોઈની પણ સાથે, કામવાળીથી માંડીને છેક ઉપર સુધી ક્યારેય નહીં. અપેક્ષા નહીં. જે માણસ જેવું હોય ને એને જ સ્વીકારવાનું. મારા સ્કૂલમાં છોકરા જેવા હોય એવા, જેવા હોય, ભણતા ના આવડતું હોય તોય એવા છોકરાને આપણે સ્વીકારીએ. ઘરમાં ફેમિલીમાં આપણાને જ્યાં મૂક્યા હોય ત્યાં આપણે જેવા હોય, બધા કંઈ સરખા ના હોય, પણ એ બધાને આપણે આપણા પોતાના ગણીને કે ભાઈ એનામાં આ ખામી છે, એ છે જ, સુધારવા પ્રયત્ન આપણે શું કરીએ? ભગવાન કરશે. પ્રાર્થના કરવાની, બાકી કોઈ સુધારવા આપણે લાયક જ નથી. તો બસ હું એ જ કહું છું તમને કે અપેક્ષા નહીં રાખો. આ બધું અમે આપ્યું, અહંકાર આવી જાય, એ આપણે આપ્યું જ નથી. માધ્યમ બનાવ્યા છે ભગવાને, એ માધ્યમ જ રહેવાનું આપણાને. બાકી અહંકાર આવશે ને એ અભિમાન નીચા આપણાને પાડી દેશે. એટલે જે પણ થાય ને, હું તો ફોટાની ના પાડું છું, ડિલીટ જ કરવાના હોય છે ફોટા ભરાઈ જાય એટલે. આપણે હા ઉપર મૂકવા પડે એટલે 1-2 કાઢીએ, બાકી ફોટો એ ખબર નથી પડતી બધા કેટલાય સેલ્ફીમાં બિચારા પડી જાય છે. હે તો આ બધું આપણાથી તો નહીં પેલું થાય, પણ આપણે આ ઉંમરે હવે બહુ જ ઓછા એમ. હા આપણે જે લખાણ ને બધું જે કરવાનું હોય એ કરીએ, બાકી ફોટા છે ને અને મોબાઈલ એ બે આપણો ટાઈમ એટલો બગાડે છે. ખરેખર જે 10 મિનિટનું કામ હોય ફોટા આપણાને બીજી 30 મિનિટ આપણી પેલી કરે, ત્યાં તો આપણે કેટલા કામ થઈ જાય. બસ મારું કદાચ આ બહુ ભાષ પેલું મને નથી આવડતું, હું તો કર્મ કરી જાણું. બાકી કાંઈ ખરાબ લાગ્યું હોય તો માફ કરજો. તમારા ચરણોમાં શુભ શુભ પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર વિભાબેન, આપે બહુ સરસ માહિતી આપી. અને અત્યારના તણાવયુક્ત સમયમાં ધ્યાન બહુ જરૂરી છે. બાજુમાં ન્યુટ્રિશન બેન બેઠા છે, એણે આપણને ન્યુટ્રિશન વિશે માહિતી આપી. એવી રીતે આ તણાવયુક્ત સમયમાં બહુ સરસ માહિતી વિભાબેન આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર. હવે વચ્ચે આપણે એક સન્માન કરવાનું રહી ગયું હતું. આપણે ઓઝા સાહેબની વાટ જોતા હતા, એટલે વ્યોમ ઓઝાનું સરસ્વતી સન્માનમાં સન્માન કરવા જઈ રહ્યા છીએ. વ્યોમ ઓઝા, એમનું સન્માન કરશે જયશ્રીબેન. વ્યોમ ઓઝાના દાદા આવી રહ્યા છે. અમારું સાહેલી ગ્રુપ છે, બે વિશિષ્ટ સન્માન કરવા જઈ રહ્યું છે. આ સાહેલીના આ વર્ષમાં અમારા પ્રમુખ શ્રી જયશ્રીબેને અને મંત્રી શ્રી રજનીબા, એમણે બહુ દિલ દઈને કામ કર્યું છે. રજનીબા તો 3 વર્ષથી કામ કરે છે અને એટલું સરસ રીતે ને સુંદર રીતે કરે છે કે અમે એને પ્રોત્સાહન કરવા માટે માગીએ છીએ. અને જયશ્રીબેને એમણે બધાને સાથે રાખી, બધી સહેલી બહેનોના, કોઈની વિચારધારા અલગ હોય, કોઈનું કંઈ પણ અલગ હોય, પણ એમણે બધાને સાથે રાખી અને અમને ચલાવ્યા છે. અને એમની ભાવના કેવી છે ખબર છે? એમણે એમ કહ્યું કે આપણે એવોર્ડ માટે કામ નથી કરતા, આ NGO સંસ્થા છે, એનો ધ્યેય છે સેવા કરવી. તો જયશ્રીબેન કે આપણે એવોર્ડ મહત્વનો નથી, આપણે દિલથી સેવા કરશું બહેનો.
તો આપણે સેવાના ધ્યેયને ઊંચે લાવીએ અને સમાજમાં એક પ્રથા પાડીએ કે સેવા કરવી જોઈએ સમાજની. તો એ સંદર્ભે અમે સાહેલી બહેનો જયશ્રીબેન અને રજનીબાનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. બધી સાહેલી બહેનો આવે, આપણે જયશ્રીબેનને અને રજનીબાને સન્માનીએ. રજનીબાએ તો ખરેખર 3 વર્ષ બહુ સરસ કામ કર્યું છે. એમાં ખજાનજી પાછળ હોય, ખજાનજી મારા જે ઊભા હોય અમારું કામ એ કરે બહુ સરસ. એમના માટે એક જોરદાર તાળી. રજનીબા 3 વર્ષથી કામ કરે છે. અને હમણાં મેં સન્માનની વાત કરીને તો અમારા પ્રમુખ કે તમે મંત્રીનું સન્માન કરો, મંત્રી કે પ્રમુખનું સન્માન કરો, અમને સન્માનની જરૂર નથી. પણ અમારી એવી ભાવના છે કે અમારા 2 બહેનોએ બહુ સરસ કામ કર્યું છે અને અમને એપ્રિશિએટ કર્યા છે. તો બેને વિનંતી કરીશ કે તેઓ આવે અને અમારી સાહેલી બહેનો એમનું સન્માન કરે. સાહેલી બહેનો આવો. બંસરીબેને સરસ વાત કરી. બંને પ્રમુખ અને મંત્રીની ટીમ સરસ કામ કરી રહી છે. છેલ્લા 3 વર્ષથી આપણે રજનીબાને પણ જોઈએ છીએ. દર 1લી તારીખે સવારે 8 વાગે એનો મહિનાનો રિપોર્ટ આવી જાય. મોટી એક એ નિયમિતતા કહેવાય કે દર 1લી તારીખે 8 વાગે, કદાચ મને લાગે ગુજરાતમાં કોઈ એવા મંત્રી નહીં હોય કે જે ફેડરેશનમાં, ઇન્ટરનેશનલમાં, યુનિટમાં બધામાં સવારે 1લી તારીખે ને નિયમિત, જે આપણો જાન્યુઆરીથી શરૂ થયો ને, જાન્યુઆરીથી કરીને અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલુ છે, 1લી તારીખ હોય એટલે એમનો રિપોર્ટ આવી ગયો. એટલે મતલબ એક પ્રકારની પોતાને જવાબદારી મળી છે, તો જવાબદારી પૂરેપૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવવાની વાત છે. બંનેને અભિનંદન. આજે રજનીબા વિશે થોડીક હું પણ વાત કરીશ, કારણ કે સતત જ્યારે પણ મેં જોયા છે ત્યારે એનર્જી જોયા છે. અને સૌથી વધારે એમનો એક હસમુખો સ્વભાવ. જ્યારે પણ મળવાનું થાય તો પહેલાં ખાલી હસવાનું થાય છે, ત્યાર પછી અમે વાત કરીએ છીએ. અને ખરેખર એને કામ પ્રત્યે પોતાની જે નિષ્ઠાને આપી છે, અમે એને આ વખતે પણ કીધું હતું કે તમે થોડાક આગળ આવો, પણ જે કંઈ બન્યું હમણાં ના પાડી છે. એટલે ખરેખર આવા સારા લોકો આગળ આવે. હે, હા, બસ તો બહુ સારું. હા, જો આ રીતે શક્ય બને. ખરેખર આમાં આવા જ વ્યક્તિ જોઈએ કે જે નિષ્ઠા છે, જેને કામ પ્રત્યે લગાવ છે, અને બધા આવી રીતે. અને સાથે સાથે કદાચ આ કાર્યક્રમમાં પાછળ આભાર વિધિ હોય તો ખાસ બંસરીબેન અને જ્યોતિબેન મોતાને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જ સારું સંચાલન કર્યું છે. કદાચ જ્યોતિબેન માટે આ મારો નવો રોલ મેં એમનો સાંભળ્યો, કારણ કે મેં એમને ક્યારે આ રીતે સાંભળ્યા નથી. પણ બંને જણે ખૂબ સારું સંચાલન કર્યું છે. તો આપણે બધા જ એને તાળીઓથી એને આપશું. આ બધી વસ્તુ જરૂરી છે. જ્યારે પણ સંસ્થામાં કોઈ કાર્ય કરતા હોય, કોઈ આયોજન કરતા હોઈએ, અમે ગાંધીધામ ગયા હતા, અમને ખબર છે કે અમે કેવી રીતે આખો કાર્યક્રમ માણ્યો કે સમય ગાળ્યો ખબર નથી. તો આ રીતનું એક વ્યવસ્થિત કોનો ઇનામનો ટાઈમ તો ફટ કરતીની વસ્તુ હાથમાં આવી ગઈ, આવે ત્યારે આપણે દુકાને લેવા જઈએ, એ ઇનામ કેદી પહોંચે એને. એટલે ખરેખર આ સરસ મજાનું બંને જણાને ખૂબ ખૂબ અભિનંદન. અને હજી પણ આપણા માટે આકાશ ખુલ્લું છે. સારા સારા બહેનો આગળ વધારે આવો. આપણે ફેડરેશન લેવલમાં પણ ત્યાં પણ આપણે ધીરે ધીરે પગ બેસારો માંડવી જાયસમાંથી, માંડવી સાહેલીમાંથી કરવાની ઈચ્છા છે. વધુને વધુ સક્રિય આપ બનો. ફરી એક વખત બંને જણાને, જયશ્રીબેન પણ સતત ક્યારે પણ નાના કાર્યક્રમ હોય કે મોટા, તે મને આમંત્રણ આપે છે, બોલાવે છે, ને સાથે શ્રેષ્ઠ કામ કરે છે. ફરી એક વખત બંનેને અભિનંદન. ધન્યવાદ. સહેલી બહેનોને વિનંતી, આવી જાઓ. જયશ્રીબેન અને રજનીબાનું સન્માન કરશું આપણે.
જયશ્રીબેનને બીજી એક પણ જવાબદારી સોંપી દઈએ કે ડૉક્ટર જ્યારે આજે આપણી જાયન્સમાં સાથે આવ્યા છે તો એને મેમ્બર પણ બનાવી નાખો અને કાયમી આપણા પ્રોજેક્ટ પણ આમના માધ્યમથી ગોઠવી નાખો, જેથી કરીને આપણને સંસ્થામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય. અમે માનવી ગ્રુપમાં અમે ઘણા બધા ડોક્ટરોને જોઈન્ટ કર્યા છે, એટલે સાયલીમાં પણ આપણે નવા જે એડવોકેટ છે, ડોક્ટર્સ છે, શિક્ષકોની ટીમ છે એ પણ આપણે સાથે સાથે જોઈન્ટ કરી, જેથી કરીને એમના ફિલ્ડનો લાભ છે એ સમગ્ર સંસ્થાને મળે અને એમનો પણ સાથે સાથે પ્રચાર પ્રસાર તો છે જ, પણ બાકીનાને પણ લાભ મળી શકે. અને નાનકડી વાત વચ્ચે કહી દઉં કે આપણે સિયોર ખાતે આપણો ફેડરેશનનો કાર્યક્રમ 2 નવેમ્બરે યોજા જઈ રહ્યો છે. તો એ આખા રાજ્ય કક્ષાનો આપણો કાર્યક્રમ છે. એની અંદર તમામ જિલ્લાના જે ગ્રુપો છે એ સાયલી હોય કે મેન હોય એવા 55 થી 60 ગ્રુપો જે હાજર રહેવાના છે. તો એનામાં પણ આપણું રજીસ્ટ્રેશન પણ થાય અને આપણી હાજરી પણ હોય. અને સાથે સાથે ઇન્ટરનેશનલનું આપણે ડિસેમ્બરમાં થવાનું છે મથુરા ખાતે. એની અંદર સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં ગ્રુપો ચાલુ છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, એવા રાજસ્થાન, ગુજરાત, એવી રીતે બધા રાજ્યોના એક મોટો કાર્યક્રમ મથુરા ખાતે 3 દિવસનો છે. એ પણ માણવાલાયક છે. જ્યારે ગયા વર્ષે આપણે ગાંધીધામ ખાતે આખા ભારત વર્ષનો કાર્યક્રમ અહીંયા હતો, કચ્છે યજમાન પદ લીધું હતું, આ વખતે ત્યાં મથુરા ખાતે છે. તો એનામાં પણ આપણું રજીસ્ટ્રેશન, આપણી હાજરી માટે ખાસ ફેડરેશન તરફથી પણ આપણે કહેવામાં આવ્યું છે અને યુનિટ 9 તરફથી પણ આપણે જેટલા બને મથુરાનું અને ખાસ કરીને સિંહોરનું પણ થાય એના માટે જયશ્રીબેન અને સમગ્ર ટીમને વિનંતી છે. આભાર યોગેશભાઈ. અંત નથી આરંભ છે વિદાય, ગીત નથી ગઝલ છે વિદાય, છૂટા પડ્યા તો શું થયું, રીત નથી રસમ છે વિદાય. આજે આપણે સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો. ત્યારબાદ હવે હું વિનંતી કરીશ આભાર વિધિ માટે કાશ્મીરાબેન રૂપારેલ. યોગેશભાઈ, આપે કહ્યું કે સંચાલન ખૂબ જ સરસ હતું. કાશ્મીરાબેન એક મિનિટ, આપના શબ્દોને અમે કેચઅપ કરીએ છીએ અને હું આપને જ વિનંતી કરીશ, આપ જ્યોતિબેનનું સન્માન કરો. બંશ્રીબેનનું સંચાલન સતત આખું વર્ષ અમે સાંભળ્યું. ખૂબ જ સુંદર સંચાલન. હું યોગેશભાઈ મહેતાની વિનંતી કરીશ, આપ બંશ્રીબેનનું પણ સન્માન કરો. એ પણ સન્માનના સાચા હકદાર છે. એક શિક્ષક બીજા શિક્ષકનું સન્માન કરે એ સોનામાં સુગંધ ભરવા જેવું થયું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી સહેલીનું આજે સરસ્વતી સન્માન સમારંભમાં આભાર વિધિ જેવી ભારે વિધિ કરવાનું જયશ્રીબેને મને સોંપ્યું. અમે આપનો આભાર માનીને મૂકી નહીં દઈએ, કારણ આપ બધા અમારા હૃદયમાં બિરાજમાન છો. અમે આપના સૌના ઋણી રહીશું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી સહેલીના સરસ્વતી સન્માન સમારંભમાં હું સૌથી પહેલા આભાર માનીશ અમારા પરિવારના બાળકોનો, કે જો એ બાળકો ન હોત તો અમે સન્માન કોનું કરત, તો આ કાર્યક્રમ જ ન થાત. જેથી સૌ પ્રથમ હું આભાર માનું છું અમારા પરિવારના બાળકોનો. ત્યાર પછી બાળકો હોય, અમે ઈચ્છતા હોઈએ કે આટલો સુંદર કાર્યક્રમ કરીએ, પરંતુ લક્ષ્મીજી ન હોય તો ક્યાં જવું. એટલે આજના કાર્યક્રમના દાતા એવા કલ્પનાબેન જોશી, અપર્ણાબેન વ્યાસ અને વિભાબેન ઓઝાના અમે ખરેખર આભારી છીએ કે આપના થકી આ કાર્યક્રમ સુપેરે પાર પડ્યો છે.
અને સુંદર મજાનું 11નું ભોજન પણ આપણે જમશું. ત્યાર પછી ગાય ગમે એટલી જોરાવર હોય પણ જો એનો ખંધો મજબૂત ન હોય ને તો એ ગાયનું કાંઈ જ ન ઉપજે. એમ સાહેલીના ગમે એટલા સારા પ્રોગ્રામો હોય, ગમે એટલું કાર્ય કરીએ પણ પીઠબળ મજબૂત ન હોય ને તો એ ઝીરો જ છે. એટલે અમને જેનું પીઠબળ મળે છે એવા વાઇસ પ્રેસિડેન્ટ યોગેશભાઈ ત્રિવેદીનો અમે આભાર માનીએ છીએ. એવા જ બીજા પીઠબળ અમારા યોગેશભાઈ મહેતાનો અમે આભાર માનીએ છીએ. કાર્યક્રમ સુંદર હોય પણ જો મહાજન હાજર ન હોય તો કાર્યક્રમની શોભા ન રહે. એવા જ વેપારી અગ્રણી નરેન્દ્રભાઈ સુરુનો અમે આભાર માનીએ છીએ. રજનીબા ગમે એટલા હસતા હોય પણ એનું હાસ્ય તો હિંમતભાઈને આભારી છે. જાયન્ટ્સ પ્રમુખ જો હિંમતસિંહજી હાજર ન હોય તો સાહેલી મંત્રી નિરાશ થઈ જાય, એટલે અમે હિંમતસિંહભાઈનું પણ આભાર માનીએ છીએ. ગમે એટલો પૈસો હોય જાતે નર્યા તો એ બધું જ સુખ છે આપણા માટે. આજે બિનતાબેને આપણને ખૂબ જ સુંદર માહિતી આપી. બિનતાબેનની માહિતી જોઈ અને દયાબેને મને કીધું કે આ કોણ છે. મેં તો હું 40, હું પણ એમની દર્દી જ છું એમ. એટલે મેં તો હું, જયશ્રીબેન, કૈલાશભાઈ અમે બધા એની પાસે જઈએ જ છીએ અને અમારા શરીરનો ફેરફાર એને આભારી છે. મને કોર્ટના 3 દાદરા ચડવામાં તકલીફ પડતી હતી, કારણ કે સરકારે 40 વર્ષ સુધી ખુરશીમાં બેસાડ્યા એટલે દાદરા ચડ ઉતર ન થાય એમ. બિનતાબેન પાસે હું 1 મહિનો ગઈ, આજે હું 3 માળ સુધી દાદરા ચડીને ઉતરી શકું છું એમ. એ બિનતાબેનને આભારી છે. પાછો એ ભૂખ્યા તો નહીં જ રાખે, એવી એવી નવી નવી આઈટમો તમને ખવડાવશે કે ઘરમાં કોઈ દી બનતી ન હોય એમ. એ વિભાબેન સાચા છે કે સવારે ના ઉઠીએ ત્યારથી રાત સુધી એ બધું બનાવવાનું ને લેવાનું. મારી મમ્મી મને ઘણી વખત કહેતી હોય કે તું તો આ ખાવામાંથી જ નવરી નથી થતી એમ, આ બધા કામ ક્યારે કરીશ. એટલે હું ફરી ફરીને તમને યાદ દેવડાવું છું કે બિનતાબેન પાસે એક વખત જઈ આવજો. જો ખાવાનું નહીં મળે એ ભય હોય ને તો ભય કાઢી નાખજો. રૂટીનથી પણ વધુ ખવડાવે છે. જે આઈટમોના નામ નહીં સાંભળ્યા હોય કે આપણા ઘરમાં નહીં બનતી હોય રૂટીનમાં, એવી આઈટમોની એ તમને રેસીપી પણ આપશે. પછી હું આભાર માનીશ સત્સંગ આશ્રમના દીપ્તાનંદજીનો કે જેમણે આ હોલ અમને આ કાર્યક્રમ માટે આપ્યો છે. ત્યાર પછી આભાર માનીશ સંદીપનો કે જ્યારે પણ કહીએ ત્યારે સંદીપ હાજર હોય અને અમારા કાર્યક્રમને લાઈવ દેખાડી અને રાઈમાંથી રાઈનો પર્વત કરીને બતાવે. એવા સંદીપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણા જાયન્ટ્સ પરિવારનો હું ખાસ આભાર માનીશ કે પરિવાર વગર કાંઈ જ નથી. એ જાયન્ટ્સ પરિવારના આજે જે લોકો અહીં હાજર છે એમનો પણ આભાર માનીએ છીએ. અને જે સંજોગો વશાત નથી આવી શક્યા એમનો પણ આભાર માનીએ છીએ, કારણ કે નથી આવ્યા એમના માટે એમને પણ અફસોસ થશે, એટલે અફસોસ કરશે એના માટે પણ એમનો આભાર માનીએ છીએ. બધાનો આભાર માની આપ સૌનો આભાર કે આપ અમારી સંસ્થાને આજે આ સ્ટેજે લઈ ગયા છો, એમનો ભાર અમે અમારી સાથે રાખી અને અમે એમના ઋણી રહીશું. આ માઇક મારા હાથમાં ન હોત તો તમે મારો કોઈ અવાજ પણ ના સાંભળી શકત. એવા મુલેશભાઈ, મારા ભાઈ મુલેશનો પણ હું આભાર માનું છું, કારણ કે એનો છેલ્લે માનવાનો હતો એમ. એટલે મુલેશભાઈનો પણ આભાર માનીએ છીએ. નામી અનામી કોઈ પણ વ્યક્તિ કે જેણે આ કાર્યક્રમમાં અમને મદદ કરી હોય, અમારા આયોજનમાં એ અમારા માઇન્ડમાંથી નીકળી ગયું હોય તો પણ અમે એનો આભાર માનીએ છીએ. આભાર. આભાર કાશ્મીરાબેન. ભોજન લીધા પછી જવાનું છે, એમને એમ કોઈને નથી જવાનું. અહીં કાર્યક્રમને પૂર્ણ જાહેર કરશું. રાષ્ટ્રગીત બોલશું આપણે. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविण उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा
उच्चलजलदितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव यश गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे भारत माता की। જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો।